નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય કાકડિયા શ્રી ઘનશ્યામ એગ્રો ડેરી વતી આપ સૌ ખેડૂત મિત્રોનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે વિડીયો બનાવવાનો એક હેતુ એ છે કે મગફળીની અંદર અત્યારે ગરમ વાતાવરણના લીધે ઈયળનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં અતિશય અને જોરદાર ઈયળનો એટેક, એમાં લશ્કરી ઈયળ, કાબરી ઈયળ, ઘોડિયા ઈયળ, સ્પોડેપ્ટેરા સ્પેસીસ, લીલી ઈયળ, ઘણી લશ્કરી ઈયળ, ઘણી અલગ અલગ એક પાન ખેરો તો 10, 15, 20 ઈયળનો જથ્થો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આપણે આટલી છેલ્લા 4-5 દિવસના ખેડૂતોના રિવ્યુ પરિણામ પ્રમાણે આપણે જોઈએ તો કે કોઈ પણ દવા તમે છાંટો છો તો તમને 4 થી 5 કે 6 દિવસનું તમને રિઝલ્ટ મળે છે. પાછી જેટલી ઈયળ હોય એનાથી ડબલ ઈયળ પાછી 6 દિવસ પછી વધારે દેખાય છે. તેનું કારણ શું? તો તમને એક વિડીયો દ્વારા પહેલા હું બતાવું કે અત્યારે એ જે ઈયળું દેખાય છે, આપણે ઈયળું મારીએ તો છીએ, પણ ઈયળના ઈંડા અત્યારે પુષ્કળ પ્રમાણમાં મગફળીના નીચેના પાનની અંદર જોવા મળે છે. તમે નિરખીન ખેડૂતો નિરીક્ષણ કરશો તો નીચેના વચ્ચેના પાનમાં મોતી જેવા એકી સાથે 200, 500, 1000 ઝીણા ઈંડા જોવા મળે છે. તો આજે એક ફિલ્ડ વિઝિટ દરમિયાન અમે નિરીક્ષણ કર્યું અને પાક નિરીક્ષણ કરતા હતા એ સમયે અમને જોવા મળ્યું કે મગફળીમાં જે અત્યારે તમે જોઈ શકો છો કે ઈંડાની સંખ્યા, ઝીણી ઈયળું એટલે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આના માટે શું કરવું? હવે ઈયળુને નાથવા માટે શું કરવું? તો કોઈ પણ તમે દવા જે ઈયળ નાશકની છાંટો છો, લાર્વેક છે, એમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% છે, પ્રોક્લેમની મમરી છે, આલ્ફા સાયપરમેથ્રિન છે, સિજન્ટાનું એમ્પ્લિગો છે, કોરોમંડલનું પ્રચંડ છે, થાયોમેથોક્ઝામ અને લેમ્ડા સાયક્લોથ્રિન અને કોરાજનનું કોમ્બિનેશન જે આવે છે એ દવા છે. આ દવા તમે છાંટો એટલે ખેડૂત મિત્રો ઈયળું મરી જશે, પણ 4 દિવસ પછી જે નવા ઈંડામાંથી જે નવી ઈયળું થાય એનો ઉપદ્રવ વધારે જો. તો સારામાં સારું પરિણામ લેવા માટે તમે આમાંથી કોઈ પણ એક ઈયળનાશક દવા પસંદ કરો. એની સાથે ક્લોરોફાયરીફોસ 20% અથવા 50%, 30 થી 40 ml નું પ્રમાણ રાખો, અથવા સાયપરમેથિન 25%, જે સિજન્ટાનું સિમ્બુસ આવે છે, અલગ અલગ કંપની, સારી કંપનીનું સાયપર 25%, 30 થી 35 ml બંનેમાંથી ક્લોરોફાયરીફોસ અથવા સાયપરમેથિન 25%. તમે જે ઈયળનાશક દવાનો સ્પ્રે કરો છો એની સાથે મિક્સ કરો. મિક્સ કરવાથી શું થશે કે આનાથી તમારી જે અત્યારે કાંઈ ઈયળું છે એ મરી જશે. પણ ક્લોરો અને સાયપર નાખશો તો ભેગા જે ઈંડા છે, ફૂદા છે, એનો નાશ થશે અને સાયકલ તૂટશે તો જ તમને ઈયળમાં લાંબા ગાળાનું અને સારું પરિણામ મળશે. તો આપ સૌ ખેડૂત મિત્રોની અપીલ છે, નમ્ર વિનંતી છે કે તમે પહેલા ઈયળની દવા ગમે તે જગ્યાએ લેવા જાઓ છો તો પહેલા તમારા ખેતરનું નિરીક્ષણ કરો, જોવો કઈ ટાઈપની ઈયળ છે અને એ પ્રમાણે દવાનું સિલેક્શન કરી સાથે ક્લોરો અને સાયપર બેમાંથી ગમે એક દવા પસંદ કરી સ્પ્રે કરો તો સરસ પરિણામ મળશે, લાંબા ગાળાનું પરિણામ મળશે. બાકી 5 થી 6 દિવસે તમને પાછી ઈયળ જોવા મળશે. તો આપ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી કે ઈયળની દવામાં દવાનું સિલેક્શન ખાસ જોજો, ભેગું ક્લોરો અથવા સાયપરનું મિશ્રણ કરજો. બીજી એક ભલામણ કરવી છે ખેડૂત મિત્રો કે આપણે અત્યારે સ્પ્રે કરો છો તો સ્પ્રેમાં અમુક ખેડૂતો એમ કહેતા હોય છે કે વીઘે 2 પંપ કે 2.5 પંપ કરીએ તો પણ અમારે ઉથલનો મેળ થાય છે. પણ અત્યારે થોડુંક એ બધું સાઈડમાં મૂકીને વીઘે 3 થી 4 પંપનો સ્પ્રે કરો. જેટલો પાણીનો સ્પ્રે કરશો એટલું રિઝલ્ટ સારું મળશે. તો ઈયળની દવામાં દવાનું સિલેક્શન સારું કરો અને ભેગો ક્લોરો અથવા 25% સાયપર મિશ્રણ કરી દવાનો સ્પ્રે કરો. આભાર, ધન્યવાદ.